મિત્રો કેમ છે બધા મજામાં છે? આજે આપણે રાયડો વાટવાનું ચાલુ કર્યું છે. આપણે ઘરની પાછળ છે વાવેલો. ચાલો તો હું તમને બધું બતાવી દઉં કે કેટલો વાટ્યો છે રાયડો અને કેટલો બાકી રહી ગયું છે. બધું હું તમને આ વિડીયોની અંદર બતાવીશ. વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા. દરરોજ મારા આવા ખેતીવાડીના વિડીયો આવતા રહેશે. ચાલો તો હું તમને બધું બતાવી દઉં કઈ બાજુથી વાટવાનું ચાલુ કર્યું હતું. મિત્રો આ બાજુથી આપણે વાટવાનું ચાલુ કર્યું હતું. હું તમને બતાવી દઉં. આ બાજુથી ચાલુ કરેલું છે વાટવાનું રાયડાની અંદર. આ સેટેથી ચાલુ કર્યું છે. હવે અહીંયાથી કરીને 4 પાળિયા રહી ગયા છે હવે વાટ્યા વગરના, એટલે આ કાલે વાટી રહીશું કમ્પ્લીટ. આજથી ચાલુ કરેલું છે એટલે આ બાજુથી બધું વાટતા આપણે આ બાજુ આવ્યા. હવે રાયડો બહુ સુકાઈ ગયો છે એટલે આપણે વાટવા ઉતાવળ કરવી પડશે. જુઓ જબરજસ્ત રાયડો સુકાઈ ગયો છે એટલે આપણે હવે વાટવાનું ચાલુ કરવું પડશે. ના 2-3 દિવસથી આપણે રેતીના ફેરા ખેંચતા હતા ને કપચીના, એટલે અમારા શેઠનું મકાન બનેલું છે એટલે આપણે થોડીક મદદ કરાવી હતી એમને. ને એમને કોઈ ડ્રાઈવર હતો નહીં એટલે આપણને કીધું હતું એટલે કે આપણે રેતી ખેંચવાનું ને કપચી એ બધું આપણે એમને લાવી લ્યો. અહીંયા ટાબુ પર આવી ગયું એટલે હવે આપણે રાયડો વાટવાનું ચાલુ કર્યું છે. આ રાયડો આ વાટી રહી જાય એટલે પછી ઘરની પાછળ આ બાજુ બધું વાટી નાખ્યું છે. હવે અહીંયાથી કરીને 4 પાળિયા રહી ગયા છે. આ વાટી રહી જાય એટલે પછી અમે બીજા ખેતરની અંદર ચાલુ કરીશું. ઘરની સામે જ છે વાવેલો એ રાયડો. આ રાયડાને પહેલો વાવેલો હતો એટલે હવે પવન થઈ ગયો અને થોડોક રાયડો સુકાઈ ગયો છે વધારે, એટલે ખરવાની બીક લાગે એટલે આપણે 12 વાગે મૂકી દઈએ છીએ, વાટવાનું બંધ કરી દઈએ. એટલે જેટલો જમ બને એમ જલ્દી આપણે વાટી લઈએ એટલે જલ્દી આપણે આ ખેતરમાંથી છૂટા થઈ જઈએ. પછી આપણે બીજા ખેતરની અંદર ચાલુ કરી દઈએ વાટવાનું. આપણે બધો થઈને 11-12 વીઘા જેવો રાયડો વાવેલો છે એટલે બધો રાયડો એકદમ સુકાઈ ગયો છે એટલે આપણે ઉતાવળ કરવી પડશે વાટવા માટે. આ ખેતરનો આપણે હવે કાલે વાટી રહીશું 4 પાળિયા છે. પછી આપણે જઈશું જે ઘરની સામે વાવેલો છે એ રાયડાની અંદર વાટશું. આની અંદર અમે 2 વખત દવા છોટી આ રાયડાની અંદર. પહેલી વખત તો આપણે પાવડર નાખ્યો અને 2 વખત આપણે દવા છોટી મેલાની, એટલે જે મેલો હતો એ બધો મરી ગયો છે ને એટલે રાયડો એકદમ સુકાઈ ગયો. અને જેમ દવા ગરમ વધારે પડે એટલે રાયડો સુકાઈ ગયો એકદમ. અને કાલે આપણે પાણી ચાલુ કરવાનું છે એરંડાની અંદર. એરંડામાં, જારમાં, બાજરીમાં એટલે બધી જગ્યાએ પાણી છે અને એક બાજુ વાટવાનો રાયડો છે એટલે મજૂર મળતા નથી. એના 2 મજૂરો આવે છે એટલે આપણે આ વાટી નાખ્યો છે રાયડો. આ રાયડો વાટી રહીએ એટલે પછી ઘરની સામે છે એ વાટી દઈએ અને પછી આપણે જઈશું 7 વીઘાની અંદર રાયડો વાટવાનો છે. એ રાયડો વાટે એવો થઈ ગયો છે. આની અંદર પહેલો વખત તો ફોલ્ટર પાવડર નાખ્યો, પછી દવા છોટી, પછી બીજી વખત દવા છોટી. એટલે રાયડાની અંદર જે મેલો વધારે પડેલો હતો, મેલો મચ્છી, એટલે એ મરતી નથી. એના કારણે આપણે વધારે ઓલું કરવું પડ્યું એટલે આપણે જલ્દી દવા છોટી ના બધું હવે તૈયારી કરી મૂકી છે કમ્પ્લીટ. ના અહીંયાથી આપણે બદલાવાનું છે ને આપણે હવે બીજી જગ્યાએ આપણે ભાગ બાંધવાનો છે. આપણે ભાગ ઉપર જ છીએ ને આપણે કોઈ આપણી ઘરની જમીન છે નહીં, એટલે ઘરની જમીન છે પણ આપણા ગામની અંદર છે. એટલે જે આપણે ઈકન બધું છે એ બધું આપણે કાકાની સંભાળે છે ને આપણે અહીંયા છીએ. એટલે જમવાને એમ જલ્દી આપણે ખેતર ખાલી કરીને આપી દઈએ ને પછી આપણે અહીંયાથી બદલાઈ દઈશું. એનો પણ બ્લોગ આવશે. આપણે જે આગળ રહેવા જઈશું ઈકને સામે ડીપી છે, અહીંયા બોર ને બધું છે. અને જે ઓલો હોલ દેખાઈ રહ્યો છે એમાં 4 ભરવાનો હોલ છે. બધું થઈ ગયું છે કમ્પ્લીટ. ને હવે જલ્દી ઉતાવળ કરીને વાટીને ખેતર ખાલી કરી દઈએ એટલે પછી એમને જે ભાગ્યા લાવવા હોય એ લાવી દે. આપણે આટલું પૂરું કરી દઈએ. આપણે કપાસ વાવ્યો હતો પહેલો ને પછી વાવી જાર, એરંડા એવું બધું વાવ્યું હતું. શિયાળો પાકની અંદર તો આપણે રાયડો જ વાવ્યો છે ને એરંડા. બસ 2 વસ્તુ છે સારી ને અજમો છે. અહીં બધું વસ્તુ પૂરું કરીને પછી આપણે બદલાવી દેવાનું. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર
અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ મારા આવા ખેતીવાડીના વિડીયો આવશે. જય માતાજી મિત્રો, થેન્ક યુ.